મોટા કાંડ કરીને આવ્યા છીએ તો અમે ઘરે જઈને વાત કરશું જબરદસ્ત. મિત્રો બસ જો નવા દિવસની શરૂઆત કરી દીધી છે નવા વ્લોગની સાથે. તો આજે અમે સવારમાં જઈને દવાખાને બતાવ્યા તો દિવ્યાને ડૉક્ટરે આમ ગો અહેડ એમ કહી દીધું કે તમને ખૂબ જ સરસ છે, ખાલી જે દુખાવો છે એના માટે દવા આપી દીધી છે. તો દવા બવા તો હવે કાલથી ચાલુ થશે ને. ખૂબ સરસ છે એવું કીધું ડોક્ટરે. એટલે સરસ છે, જે સિરિયસનેસ હતી એ નથી. રિપોર્ટ નોર્મલ આવ્યો એટલે એ આપણા માટે તો સારી જ વસ્તુ છે, રિપોર્ટ નોર્મલ આવી બરાબર ને. અત્યારે હવે એની જ ખુશીમાં દિવ્યા મને પાર્ટી આપે છે અને હું દિવ્યાને પાર્ટી આપું છું. ક્યાં શું એ તો હવે આપણે આગળ જોઈએ. હજી તો વ્લોગની શરૂઆત જ કરી છે બરાબર ને. ડોક્ટરે હેપી રહેવાનું કીધું હતું. એટલે જો હેપી રહેવા માટે ડાયરેક્ટ જ આપણે પાર્ટી ગોઠવી નાખી. અને હે ને આજની પાર્ટી છે ને દિવ્યા કેમ આપે ને એનું થોડુંક આગળ આપણે વિસ્તારમાં ચર્ચા કરીએ હમણાં થોડોક ટાઈમમાં. જે હસી ઉપરથી તમને ના એ સિક્રેટ તમને જણાવીશ આગળ જ. જો પહોંચી ગયા FNF અમે. એટલે પહેલી પાર્ટીની શરૂઆત તો અહીંથી થાય છે, જે મારા તરફથી છે બરાબર. એટલે અહીંયા આવ્યા તો તમને ખબર જ હોય કઈ જગ્યાએ જવાનું છે. દિવ્યા હેલો. તો અહીંયા આવ્યા એટલે એક જ જગ્યા હોય અમારે. અહીંયા કોપીરાઇટ આવે એટલે હવે થોડુંક બંધ કરું. બાકી જવાનું કે નહીં ઝૂમ કરીને તમને બતાવી દઉં. આવી જશે? હા આવી ગયો. હા સ્પેડિટો પિઝામાં જ જવાનું હોય. અહીંયા તો ગીત વાગે તો કોપીરાઇટ ના આવી જાય. દિવ્યા યાર કેવું કરસ તું તો યાર. વાહ, જોયું મેં તારી માટે આટલું બધું ખાલી કરાવી દીધું આજે. દિવ્યા ફાઇનલી FNF માં સ્પેડિટો પિઝા ખાવાનું સપનું પૂરું થયું. સાચી વાત છે. અમે કેટલાય ટાઈમથી આ વિચારતા હતા કે અહીંયા આવીને ખાવાનું છે, તો આજે જઈને પૂરું થયું. ને અહીંયા થોડુંક થઈ છે વોચની ખરીદી, કારણ કે આપણે જે વોચ પહેરતા હતા એ હવે ગઈ છે એના ઘરે. આમાં જો કદાચ તમને મજા આવતી હોય કે ના આવતી હોય. મારામાં તો આવે જ ઓલિવ્સ યાર. હા ખાઈ લેજે ને. વાહ વાહ જોરદાર હો, મજા આવી જાય. આનો તો અનલિમિટેડમાં મજા ન આવે. અનલિમિટેડમાં અલગ મજા છે, આની અલગ મજા છે. હા શું વાત છે. રેડ ચીલી જ નાખી ખાજો. હા તો એ તો નાખે જ ને, આપણે એમાંથી કાઢવાની ના પાડી હતી એટલે. તો પહોંચી ગયા હતા કોર્નફ્લેક્સમાં. કોઈ દિવસ મારી સક્સેસ થાતી. દિવ્યા મને સરપ્રાઈઝ આપવાની હતી તો અહીંયા આખું થિયેટર જ બંધ થઈ ગયું. બોલો એ લોકો રિફંડ આપવા માટે મજબૂર થઈ ગયા. દિવ્યા એ લોકો જેઠાલાલ કરતાંય ખરાબ છે નસીબ તારા. એમને એ લોકો રિફંડ આપવા મજબૂર થઈ ગયા. વિચાર તો કર. લાઈટ ઉતર્યું નહીં તો જનરેટર એ ઉડાડી દીધું લાગે. એ જ વાત હે, મારા નસીબ કેવા મસ્ત. મને તો સરપ્રાઈઝ આપી હતી ને. આ મારી પાર્ટી વહેલા થઈ ગઈ. કોઈને લે એવી હોત ને તો ઉઠી જાત, કોર્નફ્લેક્સ ઉઠી જાત. પણ કહેવાનો મતલબ મારી પાર્ટી થઈ ગઈ. હવે તારી પાર્ટી આ હતી, હવે આ તો બંધ થઈ ગયું. બીજું શું હવે જોઈએ અમે ક્યાંક જાય. બીજું શું પીવા આવી ગયા છે હું દિવ્યા. મોટા કાંડ કરીને આવ્યા છીએ તો અમે ઘરે જઈને વાત કરશું જબરદસ્ત. ના ઘરે જઈને શાંતિથી કરીએ આપણે. અત્યારે તો હું છાશ સોડા એન્જોય કરું. તો બસ જો ઘરે આવી ગયા છે. હવે લાઇટ ચાલુ કરીને તમને કયા કાંડ પર કાંડની ચર્ચા કે શું થયું હતું. તો વાત જાણે એમ હતી. શરૂઆત થઈ હતી ગઈકાલથી. પરમ દિવસે રાત્રે હું તો સૂઈ ગયો તો. દિવ્યાએ ટિકિટ બુક કરી. ફર્સ્ટ ડે 3rd શો મિસ્ટર એન્ડ મિસિસ માહીનો. કાલે હું આવ્યો ઘરે તો દિવ્યા કે આજે આપણે મૂવી જોવા જવાનું છે. મેં કીધું હા. મને કે 10:30નું મૂવી છે, આપણે 10:30 જવાનું છે. મેં કીધું ઓકે. તમે જોયું છો કે શું થયું કાંડ તો. એટલે તોય મને મગજમાં હજી આવતું નથી કે આજે ગુરુવાર છે. મેં કીધું હા. તો કે 31st છે ને, 31st તારીખે ઓલું મિસ્ટર એન્ડ મિસિસ માહી ફર્સ્ટ ડે 3rd શો જોવાનું. મેં કીધું પણ ગાયલા તો 30 તારીખ છે દિવ્યા. તો કે મેં તો એક કે ચેક કરવું પડશે ને, એવું થયું. તો એને 31 તારીખની ટિકિટ બુક કરી હતી. એટલે કે આજ નહીં,
તો મેં કીધું ચાલ તો હું તને પિઝાની પાર્ટી આપું. ડૉક્ટરે એમને કીધું કે ભાઈ કંઈ છે નહીં રિસ્ક જેવું, ખાલી થોડું ઘણું ધ્યાન રાખવું પડે એમ છે. તો ધ્યાન રાખે દિવ્યા એટલે ઓકે છે. ખાલી વધારે પડતા તડકાને લીધે પ્રોબ્લેમ થઈ ગઈ હતી એટલે મેં કીધું ચલ તને પાર્ટી આપી દઉં. આના નસીબના લીધે જ પાર્ટી આપી દઉં. theater મારા માં નસીબના લીધે આજે અમે લોકો પિઝા ખાધા. આહ મસ્ત પેટ પર. મારું નસીબ બરાબર. પછી દેવ્યાએ જે ટિકિટ પરમ દિવસે રાત્રે પરમ દિવસે રાત્રે બુક કરી હતી એ ટિકિટ અમે આજે જોવા ગયા. તો આખું બોલો થિયેટરમાં જનરેટર તો બહાર હોય બેઠા હતા એ લોકો પણ એ લોકો બી બહાર અને ફ્લેશ લાઇટ ઉપર એ લોકો અમને લોકોને શું આપણે કીધું ખબર બતાવ્યું એમ તો આગળ બરાબર. પણ એ લોકોએ શું કીધું તો ના એ કે થિયેટર આખું બ્રેક ડાઉન થઈ ગયું છે. મેં કીધું રે ગજબ. તે દિવ્યા આપણા નસીબનો મસ્ત મજાક ઉડાડ્યો. પછી અમે દિવ્યાના ફ્રેન્ડના ઘરે ગયા. ત્યાંથી અમે લોકો છેક ઘરે આમ છે ને 2 જ મિનિટમાં પહોંચવાય ને ત્યાં દિવ્યાએ મસ્ત કીધું, રુદ્રેશ મારો મોબાઈલ. હવે છેક આ ગામડે આવી ગયા હોય પછી મોબાઈલ લેવા પાછા અમે દિવ્યાના બેસ્ટ ફ્રેન્ડના ઘરે ગયા. કાંઈ વાંધો નહીં, તમારે મળવું હતું. આઈ નો ધેટ તમે બહુ ટાઈમથી મળ્યા નહોતા. પણ આવી રીતે એક જ દિવસમાં અમે એક જ રોડ ઉપર 4 વારની જગ્યાએ 6 વાર ગયા. 4 વારે બધું પૂરું થઈ જાય ને. ગયા આવ્યા 4 વાર 6 વાર અમે એક જ રોડ ઉપર ગયા. એક જ રોડ ઉપર મારા જૂના પાડોશીને મળ્યા. એટલે નસીબ પેલું હોય ને, દિવ્યા મને પાછી સમજાવતી હતી કે નસીબ હોય ને એટલે જો કે મને મળવાનું હતું ને એટલે હું મોબાઈલ ભૂલી ગઈ હતી. એના બહુ જૂના બર્થ અને એ શેરીમાં અમે લોકો ગયા કારણ કે એનો બેસ્ટ ફ્રેન્ડ ત્યાં આગળ રહેવા ગયો. એ પાડોશીને મળવાનું હતું. એ પાડોશી બી ક્યાંક લગ્નમાં ગયા હતા. હવે લગ્નમાં અને એ જ મૂવી જોવા ગયા હતા. કયું ખબર આજ મિસ્ટર અને મિસિસ માહી. બોલો નસીબ જુઓ. એ કોસ્મોપ્લેક્સમાં હતા, અમે કોર્નફ્લેક્સમાં હતા. બેયના શોનો ટાઈમ જ સેમ. બોલો ઈ પિક્ચર જોઈને રિટર્ન આવ્યા ત્યાં સુધી અમે એના બેસ્ટ ફ્રેન્ડના ઘરે ઉભા રહ્યા. મોબાઈલ ભૂલી ગયા. વળી એના બેસ્ટ ફ્રેન્ડના ઘરે મોબાઈલ લેવા ગયા ને ત્યારે એ પાડોશી મળ્યા આપણને. બોલો કેવું છે ગજબ ને. તો બસ જો આવો દિવસ ગયો અમારો. વ્લોગ ચાલુ કર્યો હતો ને ત્યારે એવું નહોતું લાગ્યું કે આટલો લાંબો બનશે કારણ કે રાત્રે ચાલુ કર્યો ને રાત્રે પૂરો કરવાનો હતો. પણ આ તો કાંડ પર કાંડ એટલા બધા થઈ ગયા. ક્યાં દિવ્યા માણસથી સહન ના થયું, અંદર વહી ગયા. બોલો તો બસ ચલો આવા જ હસી મજાક વાળા વ્લોગ આવતા રહેશે, નહીં નવા કાંડ થતા રહેશે, તમારી જોડે શેર કરતા રહીશું. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.